હેલો મિત્રો, હવે અત્યારે ઉઠીને આવી ગયા છીએ અમે ખેતર આવીને હવે ટ્રેક્ટર સાફ કરશું અને અમારે જવું છે તુવેર પર દવા છાંટવા. તો આ રીતે તુવેરનો પંપ મિની ટ્રેક્ટર ઉપર કાંજી ડીઝલ નાખ્યું. હા, ડીઝલ નાખી દીધું. તો તમે ઓલું ટ્રેક્ટર લઈ લો બીજું. અમારે પાછું બહાર ગામ જવાનું દવા છાંટવા, તો અમારે ઓલું બીજું પડ્યું ને ટ્રેક્ટર એ લઈ જવું પડશે. બેલર કેટલા લેવાના? બેલર એક અંદર પડ્યું, બે બીજું લઈ લેવાનું, એટલે આપણે બહુ ધક્કા ના થાય પાણી ભરવાના. બે બેલર થઈ રહ્યા એમ ને? તો મિત્રો જોડાતા રહેજો, અમે આગળ પણ બતાવતા રહીશું. તો મિત્રો હવે અમારે તો બહાર ગામ જવાની તકલીફ પડશે આ નળિયાની. તો હવે આ નળીને અમારે ખમી કરવી પડશે. પકડો, અહીંને આપણે છોડી નાખીએ. અમારો દેશી જુગાડ છે આ રહી, એટલે બધું મથવું પડે. પાઇપ નીચે કરી નાખશું. મિત્રો અમારે આ પાઇપ બધા લાંબી છે, નળી તૂટી જાય છે, બેન્ટ વાગી ગઈ છે, તો અમારે થોડી કાયદાની નીચે કરવી પડશે. અને કોઈ દવા છાંટવી હોય તુવેરમાં તો સંપર્ક કરજો. 75 679 26 632 મારો મોબાઈલ નંબર છે. આપણે ઘણા નહીં, તુવેરમાં કે ગમે પાકમાં છાંટવી હોય દવા તો વીઘે 200 રૂપિયા લઈએ. પાણી તમારે લઈ આવવાનું. આ મેં દેશી જુગાડ જાતે બનાવેલો છે, ઘરે બેઠા. કોઈને બનાવવો હોય તો મને ના કહેતા, કાંઈ નહીં. મિત્રો અમે આવી ગયા છીએ છાપાવાળા માનાવાડાથી. ઓછામાં ઓછું 20 કિલોમીટર છેટું હે ગામ. હવે અહીંયા અમે પાણી ભરશું બોર ઉપર અને પછી જશું મિત્રો એકદમ સરસ મજાનો બોર છે, અને અહીંયા પાણી અહીંથી ભરીને અમે દવા છાંટવા લઈ જાઓ. તો મિત્રો ટોટી ચેક કરો તો પાણી આવતું નથી.
મિત્રો હવે અમે પાણી બીજું સાથે ભરી જઈશું એટલે બીજું તો કરી દઉં. હવે અમે જઈશું દવા લઈ લે છાંટવા. ચલો મિત્રો હવે દવા કેવી રીતે છાંટવી હવે દેખાડી. ચલો તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે તુવેરમાં અને હવે આને પંપને આપણે ચાલુ કરશું. એટલે આપણા દેશી જુગાડમાંથી દવા છાંટીએ. હાલ તમને બતાવું ચાલુ કરી કેટલો સરળ રહે છે અને 1 કલાકમાં તો 5 રૂપિયાની દવા તો સંતાઈ જ જાય છે. કેમ કે આમ તો વધારે સંતાય પણ પાણી ભરવાથી દવા બનાવવાની વાર લાગે એટલે બાકી 1 કલાકમાં તો વધારે સંતાય. હવે આપણે આપણું કામ કરીએ ચાલુ. બરોબર આ પાઇપ ખોલી નાખી અને એને આપણે હવે ફેલાવી દઈશું. એટલે એક સાથે 72 ના ગારાના 4 સાહ લેતું જાય એટલે બહુ નુકસાન પણ નથી થતું અને કામ સરળથી પતી જાય છે. ચલો હવે આપણે અહીંયા મૂકી દઈશું દવા અને આને બાંધી દઈશું થોડું પાઇપ. મિત્રો પંપ આપણે કરી રહ્યા છીએ તૈયાર ને હવે આને કરશું ચાલુ. તો આ કોક આપણે બંધ કરી દઈશું અને મેન કોક અહીંયા ચાલુ કરશું. હવે આપણે ટ્રેક્ટર ઉપર દવા છાંટવાની શરૂઆત.
આપણે 1 કલાક ને 20 મિનિટમાં 9 વીઘાની તુવેરમાં દવા છાંટી રહ્યા છીએ. તો હવે આપણે બંધ કરીએ એટલે હવે આને હંકેલી લઈએ. તો મિત્રો દવા છાંટવાનો સરળ ઉપાય છે અને બહુ વાર પણ નથી લાગતી અને સારું કામ થાય છે. તો મિત્રો આ રીતનું જુગાડ કરીને દવા છાંટી શકીએ આપણે આ પાઇપો લગાવીએ માટે કે તુવેરો મોટી હોય તો એના દાણા આપણે ટાયરમાં ના આવે અને નુકસાન ના થાય બરાબર. અને આ પાઇપોથી તુવેરો આમ છેટી રહે. તુવેરમાં એરંડામાં ચણામાં બધામાં દવા છંટકાવ કરી શકીએ. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય માતાજી. તો હવે આપણે જઈશું ઘરે. ચલો.